માન્ય અર્જુનભાઈ. માન્ય અધ્યક્ષશ્રી, પોરબંદર બંદર છે એ દેશનું અને રાજ્યનું સૌથી જૂનું બંદર છે અને ગુજરાતનું સૌથી પહેલું મેરીટાઈમ બોર્ડ હસ્તકનું ઓલ વેધર પોર્ટ બંદર હતું. 3.17 કિલોમીટર લાંબો જે ગુજરાત મેરીટાઈમ બોર્ડ હસ્તકનો રસ્તો છે એમાં ખૂબ નુકસાન થયું છે અને ભારે ટ્રાફિક રહે છે. આખા જે જેટી ઉપરનો ટ્રાફિક છે એ બધો આ જ રોડ ઉપર જાય છે. એટલે એને વાઇડનિંગ કરવાની દરખાસ્ત જે રાજ્ય સરકાર પાસે આવી છે તો એ ક્યાં સુધીમાં મંજૂર કરવાની છે. અને એની સાથે સાથે માનનીય અધ્યક્ષશ્રી, આની એક બીજો જે ફાટો છે એ ડેક બ્રિજ કહેવાય છે. એ ડેક બ્રિજ લગભગ 125 વર્ષ જૂનો ડેક બ્રિજ છે. તો એની પેરેલલ પણ 4 માર્ગી બ્રિજ બનાવવા માગો છો કે કેમ? માન્ય અધ્યક્ષશ્રી, માન્ય સભ્યશ્રીને જણાવું તો રાજ્યના પશ્ચિમ કિનારે સૌરાષ્ટ્રના પોરબંદર ખાતે આવેલા ઓલ વેધર પોર્ટ પોરબંદર ગુજરાત મેરીટાઈમ બોર્ડ દ્વારા 1978થી આ રસ્તાનું સંચાલન કરવામાં આવે છે. માન્ય અધ્યક્ષશ્રી, પોરબંદર પોર્ટ દ્વારા આશરે 94,50,000 મેટ્રિક ટન કાર્ગો છેલ્લા 5 વર્ષમાંથી હેન્ડલ કરવામાં આવેલ છે અને રાજ્ય સરકારને ગુજરાત મેરીટાઈમ બોર્ડ દ્વારા સંચાલિત બંદરથી 100 કરોડ જેટલી રેવન્યુ પ્રાપ્ત થયેલ છે. આ દરખાસ્ત હેઠળના પોરબંદર ઓલ વેધર પોર્ટનો રસ્તો વર્ષ 1961માં 2 લેન બનાવવામાં આવેલ. ત્યારબાદ આ રસ્તાને રાજ્ય સરકાર તથા ગુજરાત મેરીટાઈમ બોર્ડ દ્વારા જાળવણી કરવામાં આવે છે. માન્ય અધ્યક્ષશ્રી, માન્ય સભ્યશ્રીના પ્રશ્નના જવાબમાં જણાવું તો આ 145 કરોડ 15 લાખના દરખાસ્તના ઘટકો જણાવું તો રોડ કામ 38 કરોડ 89 લાખ, ભાગ બી મરીન પોલીસ બ્રિજ 2 લેન 1 કરોડ 40 લાખ રૂપિયા, બાપા સીતારામ બ્રિજ 2 લેન 75 લાખ રૂપિયા, કલવટ 1, 2, 3, 4 અને ખોડિયાર મંદિરના બ્રિજ 4 લેન 7 કરોડ 33 લાખ, 15% વિદ્યુતકરણ 7 કરોડ 25 લાખ, જમીન સંપાદન 88 કરોડ 25 લાખ, ગ્રીન બેલ્ટ વિકાસ અને ચેર પ્લાન્ટેશન 95 લાખ રૂપિયા, ડીપીઆર કંટ્રોલસીની ફી 29 લાખ રૂપિયા જીએસટી સહિત આમ કુલ રૂપિયા 145 કરોડ ને 15 લાખ રૂપિયાના આ બનાવના ઘટકો આમાં સમાવેશ થાય છે. માન્ય અધ્યક્ષશ્રી, જૂના ડેક બ્રિજની જગ્યાએ સમાંતર નવો બ્રિજ બનાવવાની માંગણી અન્વયે દરખાસ્ત તૈયાર કરી નવો બ્રિજ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવનાર છે.